હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે સરસ મજાના ઢોકળા બનાવીશું, એ પણ રાત સુધી પલાળ્યા વગર. ઢોકળા બનાવવા માટે મેં 4 વાટકા ચોખા લીધા છે, અડધી વાટકી ચણાની દાળ લીધી છે અને અડધી વાટકી ફોતરા વગરની અડદની દાળ લીધી છે. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આને દળવા માટે 5 નંબરની જાળી લીધી છે. એને આપણે ઘંટીમાં નાખી દઈશું અને દળી લઈશું. જો સરસ મજાનું દળાઈ ગયું છે. આ બધું દળાઈ ગયું છે અને એમાંથી આપણે 1 વાટકી ઢોકળા માટે પલાળીશું અને બાકીનું બધું મૂકી રાખીશું. જ્યારે પણ ઢોકળા બનાવવાના થાય ત્યારે એમાંથી આપણે લઈ લઈશું. હવે આમાં છાશ ઉમેરીશું. છાશ ઉમેરતા જશું અને બરાબર મિક્સ કરતા રહીશું. જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ બેટરને 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે ડીશ લેશું અને એને ઢોકળા બનાવવા માટે રેડી કરીશું. ઢોકળા બાફવા માટે આપણે ગેસ ઉપર પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. પાણી ગરમ થઈ ગયા બાદ ઈનો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. ઢોકળાની ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ડીશને બફાવા માટે મૂકી દઈશું અને ઢાંકી દઈશું. 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો જુઓ, સરસ મજાના આપણા ઢોકળા બફાઈ ગયા છે. આવી રીતે છરી અંદર નાખીને જોઈ લઈશું. જુઓ, બફાઈ ગયા છે ઢોકળા. હવે આપણે તમને ગમે એ પ્રમાણે તમે કાપા પાડી શકો છો અને હવે આપણે કાપા પાડી લઈશું. જો સરસ બન્યા છે ને ઢોકળા, પોચા અને જાડા. હવે આપણે ઢોકળા વઘારી લઈશું. કઢાઈ લઈશું, તેમાં તેલ નાખીશું. લવિંગ તીખા નાખીશું 2-3. રાઈ નાખીશું. હિંગ નાખીશું. મીઠો લીમડો નાખીશું અને કાપેલા મરચાં નાખી દઈશું. બરાબર રીતે હલાવી લઈશું અને હળદર ઉમેરીશું. થોડું મીઠું નાખીશું. હવે ઢોકળા ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ઢોકળા.